ઓપરેશન શિલ્ડ અંતર્ગત જામનગર ખાતે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। એરફોર્સ સ્ટેશન પર હવાઈ હુમલાની જાણકારી મળતા જિલ્લાના વિવિધ વિભાગોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી। હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખાતે સારવાર આપી સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પડાયું હતું। જિલ્લા વિકાસ અધિકારી તેમજ પોલીસ અધિક્ષકે સમગ્ર મોક ડ્રીલ દરમિયાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જામનગર સ્થિત એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર જામનગર તથા ઇન્ડિયન એરફોર્સ દ્વારા વિસ્તૃત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ અણધારી પરિસ્થિતિ અને ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારનો સામનો કરવા માટેની સજ્જતા અને તાલમેલ ચકાસવાનો હતો। કટોકટીના સમયે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેનું સંકલન કેટલું મજબૂત છે તે સુનિશ્ચિત કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે હવાઈ હુમલો થયો હતો, જેની સાંજે 5 કલાકે જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જાણકારી મળી હતી। સૂચના મળતા જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા। સામાન્ય ઈજા પામેલા 8 જેટલા નાગરિકોને બચાવી સારવાર અપાઈ હતી, જ્યારે 12 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચતા કરવામાં આવ્યા હતા। સાથે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ લેવાયો હતો। હવાઈ હુમલા અંગે જાણકારી મળતા સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર BN ખેર તેમજ શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા। સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। ગણતરીની મિનિટમાં જ ફાયર તેમજ સિવિલ ડિફેન્સ તેમજ પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા। વિવિધ ટીમો અને આપદા મિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી। રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા, તેમજ મેડિકલ ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી। આ મોક ડ્રીલમાં મહેસૂલ, માર્ગ અને મકાન તેમજ આરટીઓ, આરોગ્ય, PGPCL, હોમગાર્ડ તેમજ સિવિલ ડિફેન્સ તેમજ NCC સહિતના વિભાગો જોડાયા હતા। નોંધનીય છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સ દ્વારા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી, જે અન્વયે જામનગર જિલ્લા સહિત રાજ્યભરમાં ઓપરેશન શિલ્ડનું મોક ડ્રીલ યોજાઈ હતી। ઓપરેશન અભિયાન બાદ ઓપરેશન શિલ્ડનું આ બીજું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત સાંજે 31 મેના રોજ રાત્રે 8 થી 8:30 કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું। JKS ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। આજે જામનગર એરફોર્સ સ્ટેશન પર ઓપરેશન શિલ્ડના તહેત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે અને મોક ડ્રીલ જે સાંજે 5 વાગ્યે અત્યારે જે કરવામાં આવેલ હતી, અમે સરસ રીતે દરેક ડિપાર્ટમેન્ટનું સારી રીતે કોઓર્ડિનેશન કરીને અને સરસ રીતે આયોજન થયો છે। અને યુદ્ધના સમયમાં એવી જે પરિસ્થિતિ હોય તો કેવી રીતે દરેક ડિપાર્ટમેન્ટ કેટલો રેસ્પોન્સ ટાઈમ હોય અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે, આનો એક ડેમોન્સ્ટ્રેશન અહીંયા આપવામાં આવેલ છે। અને સરસ રીતે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે કોઈ પણ જાતની ડીબ્રીફિંગ પણ ચાલે છે કે શું આપણે સારી વસ્તુ થઈ અને શું આપણે અંદર કમી રહી, તો આ અકોર્ડિંગ આપણે ભવિષ્યમાં કોઈ પણ સુધાર કરવાનો હોય આ રીતે આજે આનું સરસ આયોજન કરવામાં